હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 1, સબ્જેક્ટ મેથ્સ. તો આપણે આજના લેક્ચરમાં શું જોઈશું? સ્વાધ્યાય 1.5, બરાબર, એક્સરસાઇઝ નંબર 1.5 આજે જોઈશું. એના પહેલાં 3 એક્ઝામ્પલ, બરાબર છે. તો એ 3 એક્ઝામ્પલ આજે સ્વાધ્યાય 1.5 જે છે એ ક્યાંની ઉપર છે? તો આપણે પૂરક ગણ જોયો, બરાબર. પૂરક ગણ એટલે શું? કોઈ ગણ એનો પૂરક ગણ એટલે શું? તો કે એ ગણમાં ન આવેલા હોય એ સભ્યોથી બનતો ગણ, બરાબર છે. ગણ એનો પૂરક ગણ એટલે શું? તો કે ગણ એમાં ન આવેલા હોય એવા ઘટકોથી બનતો ગણ. એનો મતલબ ધારો કે એ ઇઝ ઇક્વલ્સ ટુ 1, 2 અને 4 છે. તો એ ડેશ શું થાય? તો કે 1, 2, 4 સિવાયના ઘટકો, બરાબર. 1, 2 અને 4 સિવાયના ઘટકો જે યુમાં હોય, ધારો કે યુ બરાબર હું 1 થી 10 લઈ લઉં, તો એ ડેશ બરાબર શું આવે? તો કે આ 1, 2, 4 સિવાયના ઘટકો એટલે શું આવે? 1, 2 આવી ગયું તો 3, 4 આવી ગયું, 5, 6, 7, 8, 9 અને 10. તો આ શું થઈ ગયો? પૂરક ગણ, બરાબર છે. તો આની ઉપર જ એક્સરસાઇઝ છે, તો જોઈએ શું છે એ. એક્ઝામ્પલ નંબર 1, યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1, 2, 3, 4, 5 એવી રીતે 9 સુધી, બરાબર. યુ સાર્વત્રિક ગણ તમને આપ્યો છે 1 થી 9 સુધી, ઓકે. પછી તમને બીજા 3 ગણ આપ્યા છે. એ આપ્યો છે 1, 2, 3, 4, બી આપ્યો છે 2, 4, 6, 8 અને સી આપ્યો છે 3, 4, 5, 6. તો નીચેના ગણ શોધો, બરાબર. 5 એક્ઝામ્પલ છે એમાં. તો એમાં આપણે જોઈએ સૌથી પહેલાં તો એ ડેશ. એમાં તમને અલગ અલગ 5 ગણ મેળવવાનું કીધું છે. એમાં પહેલો ગણ કંઈક આવું કીધું છે કે એ ડેશ મેળવો. હવે એ ડેશ એટલે શું? જો મિત્રો, એડેશ એટલે શું? એડેશ એટલે કે એનો પૂરક ગણ. એડેશ એટલે શું? તો કે એવા ઘટકોથી બનતો ગણ કે જે એમાં ન હોય. તો એ બરાબર છે અહીંયા 1, 2, 3, 4. તો એડેશમાં શું આવશે? 1, 2, 3, 4 કાઢી નાખો યુના, એની સિવાયના તો 5, 6, 7, 8, 9, બરાબર છે. તો એ શું થઈ ગયો? એનો પૂરક ગણ એડેશ. સેકન્ડ નંબર બીજો, ઓકે, બીજો એની જેવો છે એટલે આપણે ત્રીજો જોઈએ ડાયરેક્ટ કે એ યોગ સી એનો પૂરક ગણ. એનો મતલબ સૌથી પહેલાં તો એ યોગ સી મેળવો. જે મળે, જે ગણ મળે એનો પૂરક ગણ મેળવો. તો સૌથી પહેલાં આપણે એ યોગ સી મેળવીએ. એ યોગ સી બરાબર શું થશે? તો કે એ અને સી બંનેનો યોગ ગણ. તો એ અહીંયા છે, સી અહીંયા છે, બંનેનો યોગ ગણ કરેલો શું આવે? 1, 2, 3, 4, 3, 4, 5, 6 એટલે શું આવશે હકીકતમાં? 1, 2, 3, 4, 3, 4 આવી જાય એટલે 5, 6 એટલે 1, 2, 3, 4, 5, 6 એટલે એ યોગ સીમાં શું આવશે? જો 1, 2, 3, 4, 5, 6. પણ આપણને તો શું કીધું છે? એ યોગ સી એનો પૂરક ગણ. તો એ યોગ સી મેળવ્યો, જે આ ગણ મળ્યો આપણે, તો આનો પૂરક ગણ શું હોય? તો કે આની સિવાયના ઘટકો. તો 1 થી 6 સુધી છે, તો એની સિવાયના ઘટકો કયા રહ્યા? તો 7, 8 અને 9. તો એ યોગ સી ડેસ્કમાં શું આવશે? 7, 8 અને 9, બરોબર. હવે જો ડી મોઈવર્સના આપણે 2 રિઝલ્ટ જોયા હતા. તો ડી મોઈવર્સનો રિઝલ્ટમાં એક આવડું આપણે હતું. તો એ યોગ સી આનો ડેસ્ક એટલે શું થાય? એ ડેસ્ક યોગનું છેદ સી ડેસ્ક. એનો મતલબ તમારે જો આ મેળવવું હોય, એ યોગ સી આખાનો ડેસ્ક, આ મેળવવું એનો મતલબ કે આ મેળવી લ્યો, કારણ કે એ બંને કેવા છે? સમાન છે. એટલે એ ડેસ્ક છેદ સી ડેસ્ક. એનો મતલબ એનો પૂરક ગણ મેળવો, સીનો પૂરક ગણ મેળવો અને એ બંનેનો છેદ ગણ કરો તો જવાબ તો આ જ આવશે, 7, 8 અને 9. ઓકે, તો તમે હોમવર્કમાં આ કરજો જાતે, બરાબર છે. આપણે આ રીતે ડાયરેક્ટ આ રીતે ગણ્યો છે તો તમે ડી મોઈવર્સના જે નિયમ હતા 2 એની ઉપરથી તમે મેળવજો. 2 નિયમ હતા, બરાબર છે. કયા કયા હતા? એક યોગગણ માટે અને એક છેદગણ માટે. યોગગણ માટે શું હતું? તો કે એ યોગ સી અથવા તો બી કહી દઈએ, એ યોગ બી આખાનો ડેસ્ક. તો શું થશે? એ ડેસ્ક યોગ છે તો છેદ બી ડેસ્ક. જેમ યોગગણ માટે હતો એ જ રીતે છેદગણ માટે પણ હતો. એ છેદ બી આખાનો ડેસ્ક એટલે શું આવશે? એ ડેસ્ક છેદનું યોગગણ બી ડેસ્ક. તો આપણને અહીંયા જે છે પહેલા નંબરનો આપણને નિયમ પૂછ્યો હતો કે એ યોગ બી આખાનો ડેસ્ક શું થાય? તો આપણે ડી મોઈવર્સનો થિયરમ અહીંયા નથી વાપર્યો, બરોબર. અહીંયા જે દાખલો આપણે સોલ્વ કર્યો છે તે ડી મોઈવર્સના થિયરમ ઉપરથી નથી કર્યો, આપણે ડાયરેક્ટ કર્યું છે. કઈ રીતે? તો કે એ યોગ બી મેળવી લીધું અને પછી એનો કોમ્પ્લિમેન્ટ મેળવી લીધો. પણ જો તમને એમ કહે કે ડી મોઈવર્સના નિયમથી સાબિત કરો તો તમારે આ નિયમ મૂકવો પડે. શું? એ યોગ બી એનો ડેસ્ક ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેસ્ક છેદ બી ડેસ્ક, બરાબર છે. એ ડેસ્ક મેળવી લો, બી ડેસ્ક મેળવી લો, પછી બંનેનો છેદ ગણ કરી નાખો. ઓકે છે. એની પછી 4th જોઈએ, સોરી 6th, છેલ્લો જોઈએ, છેલ્લો એક્ઝામ્પલ કે બી માઇનસ સી આખાનો ડેશ શું છે? તો કે તફાવત ગણ છે. જુઓ, બીમાંથી સી બાદ કરો, બી માઇનસ સી તફાવત ગણ મેળવો અને પછી એનો કોમ્પ્લિમેન્ટ મેળવો. તો સૌથી પહેલાં તો આપણે બી માઇનસ સી મેળવવું પડે.
બી માઇનસ સી શું થાય તો કે ગણ બીમાંથી સીના ઘટકો બાદ કરી દો. બીના ઘટક છે 2 4 6 8, એમાંથી સીના ઘટક બાદ કરી દો 3 4 5 6. તો 2 4 6 8માંથી 3 4 5 અને 6 કાઢો તો શું વધશે? 4 અને 6 નીકળી જશે. જો 4 અને 6 અહીંયા છે તો 2 4 6 8માંથી આ ઘટકો બાદ કરો તો 4 અને 6 અહીંયા છે તો 4 અને 6 નીકળી જશે. રહેવું ફક્ત શું? 2 અને 8. તો બી માઇનસ સીમાં શું આવશે? 2 અને 8. પણ આપણને તો શું કીધું છે એનો કોમ્પ્લિમેન્ટ. તો બી માઇનસ સીનો કોમ્પ્લિમેન્ટ એટલે શું? તો કે 2 અને 8 સિવાયના ઘટકો કયા? 1 3 4 5 6 7 અને 9. 1 3 4 5 6 7 અને 9. તો આ શું થઈ ગયો? તફાવત ગણનો પૂરક ગણ. ઓકે, ડી મોયર્સનો નિયમ ક્યારે વપરાય? ખાસ ધ્યાન રાખજો કે જ્યારે યોગ ગણ અને છેદ ગણનો પૂરક ગણ મેળવવાનો હોય ત્યારે, તફાવત ગણમાં નહીં. ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે બી ડેશ માઇનસ સી ડેશ કેવું નહીં લખતા. બરાબર છે? ડી મોયર્સનો થિયરમ ક્યારે વપરાય, એના નિયમ ક્યારે વપરાય છે? તો કે યોગ ગણ અને છેદ ગણ માટે છે. ઓકે, તો એક્ઝામ્પલ 1 આવી જ રીતે છે. બરાબર છે? એમાં જે 6 એક્ઝામ્પલ છે એમાંથી 3 આપણે અહીંયા ગણ્યા છે, 3 બાકી રહ્યા. તો એ 3 એક્ઝામ્પલ પૂરક ગણના જ છે. ઓકે, એની પછી એક્ઝામ્પલ 2 જોઈએ કે જો યુ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી સી ડી ઈ એફ જી એચ હોય તો નીચેના ગણના પૂરક ગણ શોધો. એકદમ ઇઝી. બરાબર, 1 થી 4 એક્ઝામ્પલ છે તો આમાં કોઈ પણ એક એક્ઝામ્પલ જોઈએ. ઇઝી દાખલો છે. બરાબર છે? તો બીજો જોઈએ. બી બરાબર તમને આપ્યું છે ડી ઈ એફ જી. મને શું કીધું છે કે નીચેના ગણના પૂરક ગણ મેળવો. બરાબર છે? તો બી આ છે તો એનો પૂરક ગણને કેના વડે દર્શાવાય? બી ડેશ વડે. બી ડેશ એટલે શું? તો કે બી સિવાયના ઘટકો. તો ડી ઈ એફ જી બાદ કરી દો. ડી ઈ એફ અને જી બાદ કરી દો. રહેશે શું? એ બી સી અને એચ. તો એ બી સી એચ શું થઈ જશે? ગણ બીનો પૂરક ગણ. બરાબર છે? પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ઓકે, એક્ઝામ્પલ 3માં શું છે? પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચેના આપેલા ગણના પૂરક ગણ શોધો. જો બહુ જ અગત્યનો એક્ઝામ્પલ છે અને સારો એક્ઝામ્પલ છે. શું છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે. સાર્વત્રિક ગણ તરીકે તમારે શું લેવાનું છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બરોબર છે? સાર્વત્રિક ગણ તરીકે તમારે શું લેવાનું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એનો મતલબ સાર્વત્રિક ગણને કેના વડે દર્શાવીએ છીએ આપણે? યુ વડે. બરાબર છે? શું લેવાનું છે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એનો મતલબ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 એવી જ રીતે ક્યાં સુધી જશે? અનંત સુધી. બરાબર છે? તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો. ટોટલ કેટલા એક્ઝામ્પલ છે? 1 થી 11 એક્ઝામ્પલ છે. બરાબર છે? 11 એક્ઝામ્પલ છે. એમાંથી અહીંયા જોઈએ આપણે, એમાંથી થોડાક સિલેક્ટેડ દાખલા અહીંયા ગણ્યા છે. સોલ્યુશન પહેલો જ જોઈએ. તો પહેલાં તો સૌથી પહેલાં યુ આપણને ખબર પડી ગઈ. યુ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. સાર્વત્રિક ગણ તરીકે શું લીધું છે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો યુ બરાબર શું આવશે? 1 2 3 4 એવી રીતે અપ ટુ સો ઓન. ઓકે, તો પહેલામાં એવું કીધું છે, જો આ ગણ એ તરીકે જે દર્શાવ્યો છે ને, હકીકતમાં આપણો પહેલો દાખલો છે. શું છે? તો કે એ બરાબર એવા ઘટકો એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એ બરાબર શું છે? એવા એક્સ કે જ્યાં એક્સ શું છે? યુગ્મ પ્રાકૃતિક. એક્સ કેવા છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો શું આવશે? સૌથી પહેલાં તો યુગ્મ સંખ્યા છે. બરાબર? 2 4 6 8 આવી જ રીતે અનંત સુધી ચાલશે. ઓકે, તો આ ગણ એ મળી જતો. આનો પૂરક ગણ એટલે શું? એ ડેશ બરાબર શું? તો કે 2 4 6 8 સિવાયના ઘટકો. તો શું આવશે એમાં? 1 આવશે, 2 નહીં, 3 આવશે, 4 નહીં, 5 6 નહીં, 7. એટલે આ હકીકતમાં કેવી થશે? બધી અયુગ્મ સંખ્યા થઈ. જો ગણ એ તરીકે જો તમે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લ્યો તો એનો કોમ્પ્લિમેન્ટ તમે મેળવો, એનો પૂરક ગણ મેળવો એ ડેશ, ત્યારે એમાં શું આવશે? તો કે આ જે આપણો સાર્વત્રિક ગણ છે એમાંથી એ બાદ કરી દો. તો સાર્વત્રિક ગણમાંથી તમે 2 4 6 8 બધી યુગ્મ કાઢી નાખો તો કઈ રહે? અયુગ્મ. બરાબર? એટલે 1 3 5 7 એવી રીતે. એટલે એ ડેશ શું થશે? જો 1 3 5 7 9 એવી રીતે અનંત સુધી. ઓકે, ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો તમને હોમવર્કમાં ત્રીજો એક્ઝામ્પલ. બી બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત છે. સેકન્ડ, બી બરાબર તમને શું કીધું છે? બી બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ શું છે? એક્સ કેવી સંખ્યા છે? તો કે 3નો ગુણિત છે. બરાબર છે? 3નો ગુણિત છે. તો 3નો ગુણિત એટલે શું? જે સંખ્યા 3 વડે ગુણવાથી મળી હોય. 3નો ગુણિત એટલે શું? 3 એકા 3, પછી બીજો ગુણિત 6, 3 તેરી 9, 3 ચોક 12. આ બધા કેવા થયા? 3ના ગુણિત.
બરાબર છે. એટલે 3ના ગુણિત એટલે શું? પહેલો ગુણિત કયો આવે 3નો? 3. બરાબર છે. પછી 6, 9, 12 આવી જ રીતે ક્યાં સુધી? અનંત સુધી ચાલશે. આ બધાને શું 3ના ગુણિત એટલે શું? કે 3, 6, 9, 12, 15 એવી રીતે અનંત સુધી. આ બધી સંખ્યાને કેવી કહેવાય? 3ની ગુણિત. પણ આપણે આનો શું મેળવવાનો છે? પૂરક ગણ. એનો મતલબ બી ડેશ. તો શું આવશે આની અંદર? તો કે આની સિવાયના ઘટકો 1, 2, 3 નહીં, પાછું 4, 5, 6 નહીં, 7, 8, 9 નહીં, 10, 11 બરાબર. આવી જ રીતે અનંત સુધી. તો આ ગણ બીનો શું થઈ ગયો? પૂરક ગણ બી ડેશ. ઓકે. એની પછી એક્ઝામ્પલ જોઈએ. 5મો એક્ઝામ્પલ. એમાં શું છે? તો કે સી બરાબર એવા ઘટકો, એવા એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. હવે જો સમજો, 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા એટલે શું? આપણે એને સી વડે દર્શાવી દઈએ. તો કયા કયા ઘટકો આવશે? કઈ એવી સંખ્યાઓ છે કે જે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય? બરોબર. પ્રશ્ન શું છે? જો ગણ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે? તો કે એવા એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 5 વડે બંને વડે કેવી સંખ્યાઓ? તો કે એવી સંખ્યાઓ કે જ્યાં એ સંખ્યા જે છે એ 3 અને 5 બંને વડે કેવી હોવી પડે? વિભાજ્ય હોવી પડે. પ્રાકૃતિક સંખ્યા. બરોબર. બંને વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો ગણો તમે 1થી ચાલુ કરો. એમાં કઈ એવી સંખ્યા છે કે જે 3 અને 5 બંને વડે વિભાજ્ય છે? તો તમે ગણશો તો પહેલી જ કઈ આવશે? 15. તમે જુઓ, 1થી ચાલુ કરો તો 15, પહેલી સંખ્યા 15 એવી આવશે કે જે 3 અને 5 બંને વડે વિભાજ્ય હશે. બરાબર છે. પછીની કઈ આવશે? 15 પછી આગળ ચાલુ કરો તો 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 બરાબર છે. એમાંથી કોઈ સંખ્યાઓ એવી નથી કે જે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય. તો 15 પછીની તરત બીજીની એક જે સંખ્યા આવશે એ આવશે 30. આ જુઓ, 3 અને 5 બંને વડે વિભાજ્ય છે. 15 3 અને 5 બંને વડે વિભાજ્ય છે. કેમ? કારણ કે 3 5 15 બરાબર. 15ને તમે 3 વડે ભાગી શકો અને 15ને 5 વડે પણ ભાગી શકો. 5 તેરી 15 બરાબર છે. પછી 30ને તમે 3 વડે ભાગી શકો. 3 દાન 30. અને 30ને તમે 5 વડે પણ ભાગી શકો. 5 6 30 બરાબર. પછીની સંખ્યા કઈ આવશે? તો કે 45 બરાબર. એની પછીની સંખ્યા તો કે 60 બરાબર છે. આવી જ રીતે અનંત સુધી ચાલ્યા કરશે. એટલે આજે 15, 30, 45, 60 આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે આ બધી એવી સંખ્યાઓ છે કે જે 3 અને 5 બંને વડે વિભાજ્ય છે. ઓકે. તો આપણે આનો કોમ્પ્લિમેન્ટ મેળવવાનો છે. એનો મતલબ સી ડેશ મેળવવાનો છે. તો સી ડેશ એટલે શું થાય? તો કે આ બધી સંખ્યાઓ સિવાયની, એનો મતલબ 1, 2, 3 એવી જ રીતે ક્યાં સુધી આવશે? 14 સુધી. પછી 15 નહીં આવે. પછી અગેન 16, 17, 18 એવી રીતે ક્યાં સુધી આવશે? 29 છે એટલે 29 સુધી. 30 નહીં આવે. પછી પાછું 31 બરાબર. તો આ શું થઈ ગયું? ગણ સીનો પૂરક ગણ સી ડેશ બરાબર છે. ઓકે. એની પછીની સંખ્યા જુઓ. એની પછીનો એક્ઝામ્પલ જુઓ શું છે? એક્ઝામ્પલ નંબર 7. ડી બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ બરાબર x પ્લસ 5 બરાબર 8 બરોબર છે. ગણ ડી તરીકે શું છે? અહીંયા જુઓ, અહીંયા ગણ ડી તરીકે શું મળશે? તો ડી તરીકે શું છે કે એવી બધી સંખ્યાઓ કે જ્યાં x પ્લસ 5 બરાબર 8 થાય. હવે x પ્લસ 5 બરાબર 8 થાય એવી મારે એવી બધી સંખ્યાઓ x મેળવવાની છે. તો આની ઉપરથી x શું લખી શકું? પ્લસ 5 પહેલી બાજુ જાય એટલે -5, તો 8માંથી 5 જાય તો 3. તો x બરાબર શું આવશે? ફક્ત એક જ સંખ્યા. એનો મતલબ આ જે ગણ ડી છે એ એકાકી ગણ થશે. ફક્ત કઈ સંખ્યા આવશે? 3 બરાબર છે. આપણને એવી બધી સંખ્યાઓ x કીધી હતી કે જ્યાં x પ્લસ 5 બરાબર 8 થાય તો x બરાબર શું આવશે? 3 બરાબર. એક જ સંખ્યા આવશે ડીમાં. તો ડી બરાબર શું આવશે? ફક્ત 3. તો માટે ડી ડેશ શું આવશે? એનો પૂરક ગણ. તો કે 3 સિવાયની. તો 1, 2, 3 નહીં, 4, 5, 6, 7 બરાબર છે. આવી રીતે અનંત સુધી. ફક્ત 3 નહીં આવે 1. ઓકે. તો આ શું થઈ ગયો? ગણ ડીનો પૂરક ગણ બરાબર છે. એની પછી જોઈએ કેટલા એક્ઝામ્પલ હતા. જો ટોટલ 11 એક્ઝામ્પલ છે. એની પછીનું જોઈએ એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ 10માં શું છે એ જોઈએ. એક્ઝામ્પલ 10માં છે ઈ બરાબર એવા એક્સ કે જ્યાં
એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 7. એનો મતલબ શું કે એક્સની કિંમત કેવી હોય 7 અથવા 7 કરતાં મોટી. બરોબર છે. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 7 એટલે શું? જે બાજુ આ બાજુ કાઉન્સ હોય, જે બાજુ ખુલતું હોય એ સંખ્યા મોટી હોય. બરોબર છે. અહીંયા એક્સ જે છે એ કેવા હોવા જોઈએ તો કે 7 અથવા 7 કરતાં મોટા. જો ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ બને છે એટલે 7 હોય તો પણ ચાલે અને 7 કરતાં મોટા હોવા જોઈએ. એટલે એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 7. ઓકે, તો કઈ કઈ સંખ્યાઓ આવશે 7 અથવા 7 કરતાં મોટી? તો 7, 8, 9, 10, 11, 12 એવી રીતે અનંત સુધી. બરાબર છે. તો ઈડેશ તરીકે શું આવે? ઈડેશ એટલે શું તો કે સાર્વત્રિક ગણમાંથી આ બધી સંખ્યાઓ બાદ કરી દો. હવે સાર્વત્રિક ગણ તરીકે શું હતું? 1, 2, 3, 4, 5 પ્રાકૃતિક સંખ્યાનો ગણ હતો. તો સાર્વત્રિક ગણમાંથી હું આ 7, 8, 9, 10 એ બધું બાદ કરી દઉં તો શું રહેશે? ફક્ત 1 થી 6 સુધીની. 1, 2, 3, 4, 5, 6. તો ગણ ઈનો પૂરક ગણ શું થઈ ગયો? ઈડેશ. ગણ ઈનો પૂરક ગણ શું થઈ ગયો? ઈડેશ બરાબર 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 11, લાસ્ટ એક્ઝામ્પલ. એફ ગણ એફ આવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે કે એફ બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ પ્રાકૃતિક સંખ્યા હોય અને 2x + 1 ગ્રેટર ધેન 10 હોય. અહીં જુઓ સંખ્યા કઈ આપી છે? 2x + 1. તમને સમીકરણ આવી રીતે આપ્યું છે. તમારે એફની અંદર કેવી બધી સંખ્યાઓ લેવાની છે? તો કે એવી બધી સંખ્યાઓ લેવાની છે કે જ્યાં એક્સ એ જે સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા હોય અને 2x + 1 ગ્રેટર ધેન 10 હોય. હવે 2x + 1 ગ્રેટર ધેન 10, તો આની પરથી હું સૌથી પહેલાં તમારે એક્સની કિંમત મેળવવી પડે. બરાબર છે. તો એક્સની કિંમત મેળવીએ તો શું થશે? 2x ગ્રેટર ધેન +1 આ બાજુ જાય તો -1 એટલે 10માંથી 1 જાય તો 9. તો માટે એક્સ ગ્રેટર ધેન 9/2. બરોબર છે. આ ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં. તો એક્સ ગ્રેટર ધેન શું આવશે? 9/2 એટલે 2 ચોક 8 એટલે 4.5. એટલે એક્સની કિંમત કેવી છે તો કે 4.5 કરતાં મોટી. બરાબર છે. એક્સની કિંમત 4.5 કરતાં મોટી હોવી જોઈએ અને એ કેવી હોવી જોઈએ? પાછી પ્રાકૃતિક સંખ્યા. એક્સ બિલોંગ્સ ટુ n એટલે કેવી થશે? પ્રાકૃતિક સંખ્યા. હવે જો તમે સંખ્યા રેખા દોરો, અહીંયા હું લઈ લઉં 0, આ બાજુ -1 એ બધું આવશે, આ બાજુ આવશે -1 +1, અહીંયા +2, +3, +4, +5 આવી રીતે અનંત સુધી ચાલશે. હવે એક્સ કેવી છે તો કે 4.5 કરતાં મોટી. 4.5 ક્યાં આવે તો કે 4 અને 5ની વચ્ચે, એક્ઝેક્ટ અહીંયા મિડલમાં આવશે 4.5. તો એક્સ કેવા છે? 4.5 કરતાં મોટી સંખ્યા છે. તો 4.5 કરતાં મોટી એટલે આ બાજુ આવશે. જો 4.5 જેટલી એવું નથી કીધું. 4.5 ગ્રેટર, એક્સની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ નથી, ફક્ત કેવી છે? ગ્રેટર ધેન. એટલે 4.5 આવે નહીં. એક્સની કિંમત કેવી આવશે? ગ્રેટર ધેન 4.5 એટલે 4.5 કરતાં મોટી. બરાબર છે. એટલે 4.5 એટલે 4 અને 5ની વચ્ચે આવશે. તો 4.5 કરતાં મોટી એટલે આ બધું આવશે. આ બધીની સંખ્યા, આ બધું જમણી બાજુની બધી સંખ્યા હોય, બધી સંખ્યા કેવી હોય? 4.5 કરતાં મોટી હોય. પરંતુ કેવી હોવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ બધી આવે? 5 આવે, હા 5 આવે, પછી 6 આવે, 7 આવે, 8 આવે. આ બધી સંખ્યાઓ કેવી છે તો કે 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા. જો એમાં 4 નહીં આવે, કારણ કે 4 જે છે એ કેવી છે? 4.5 કરતાં નાની છે. આપણે તો કેવી મેળવવાની છે કે જે 4.5 કરતાં કેવી હોય? મોટી હોય અને પાછી પ્રાકૃતિક સંખ્યા હોય. જો આની ઉપરથી એક્સની કિંમત કેવી આવે છે? એક્સ ગ્રેટર ધેન 4.5 આવે છે. એટલે એક્સ કેવા હોવો જોઈએ તો કે 4.5 કરતાં મોટા અને પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તો 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા પહેલી જ કઈ આવે? તો 4.5 કરતાં મોટી પ્રાકૃતિક સંખ્યા પહેલી જ 5 આવે. એની પછીની તરતની બીજી કઈ આવે? 6. એની પછી તરતની બીજી 7. એટલે શું આવશે હકીકતમાં એફ તરીકે? તો એફ તરીકે શું આવશે? 5, 6, 7, 8, 9, 10, 11 એવી રીતે અનંત સુધી. બરાબર છે. જો તો અહીં લખ્યું છે કે એફ બરાબર 5, 6, 7, 8, 9 એવી રીતે ક્યાં સુધી જશે? અનંત સુધી. બરાબર છે. તો આ આપણો ગણ એફ છે. બરાબર છે. આ જે ગણ એફ છે, આ જે ગુણધર્મની રીતે આપ્યો છે, એને આપણે યાદીની રીતે લખીએ તો આવી રીતે મળે. એફ બરાબર 5, 6, 7, 8, 9. પણ મને એનો પૂરક ગણ મેળવવાનો છે. તો એફ ડેશ શું થશે તો કે આ સિવાયની બધી સંખ્યાઓ તો કે સાર્વત્રિક ગણમાંથી એફ બાદ કરી દો. બરાબર છે. તો શું વચ્ચે? ફક્ત 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી 5, 6, 7, 8 એ બધી સંખ્યાઓ બાદ કરી દો તો શું આવશે? પેલી 4 સંખ્યાઓ 1, 2, 3 અને 4.
તો પૂરક ગણ શું થઈ જશે 1 2 3 અને 4 બરાબર છે. ખાસ આ દાખલો કેમ લીધો તો કે અહીંયા જો સમીકરણ આપ્યું હતું બરાબર છે, અસમતા હતી, સમીકરણ તો ના કહેવાય કારણ કે અહીંયા ઇક્વલ્સ ટુ નથી. જો ઇક્વલ્સ ટુ હોય તો આપણે એને સમીકરણ કહી શકીએ. અહીંયા શું છે, જો ગ્રેટર ધેન છે એટલો મતલબ એક્સની મારે કિંમત મેળવી તો એક્સની કિંમત આવી મારે 4.5 એટલે એક્સ કેવા છે 4.5 કરતાં મોટા અને પ્રાકૃતિક સંખ્યા. તો 4.5 કરતાં મોટી એટલે શું બરાબર ફરીથી કે અહીંયા સપોઝ 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે. 4.5 ક્યાં આવે સૌથી પહેલાં તો 4 અને 5ની વચ્ચે. હવે 4.5 કરતાં મોટા એનો મતલબ આ બાજુની બધી સંખ્યાઓ જમણી બાજુની સંખ્યાઓ બધી કેવી હશે 4.5 કરતાં મોટી હશે. અને કેવી લેવાની છે પછી પ્રાકૃતિક સંખ્યા તો કઈ આવશે 4.5 પછીની તરતની પ્રાકૃતિક સંખ્યા 5 6 7 8 બરાબર છે. તો એફ તરીકે શું આવશે 5 6 7 8 9 એવી રીતે અનંત સુધી. પણ મારે મેળવવો છે એક ગણનો પૂરક ગણ. તો આ ગુણધર્મને મેં યાદીની રીતે લખ્યું અને પછી એનો પૂરક ગણ મેળવું એફ ડેશ તો શું આવશે 1 2 3 અને 4 બરાબર છે. ઓકે, તો આજે શું જોયું મિત્રો, સ્વાધ્યાય 1.5ના પહેલાં 4 એક્ઝામ્પલ 1 2 3. ઓકે, પહેલાં 3 એક્ઝામ્પલ બરાબર છે. ત્રણ એક્ઝામ્પલ કેની ઉપર હતા, પૂરક ગણ ઉપર જ હતા. ઓકે, તો આની પીડીએફ હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ બરાબર છે. અને જ્યાં બાકીના એક્ઝામ્પલ છે, જે અહીંયા કેટલા 6 એક્ઝામ્પલ હતા એમાંથી 3 ગણ્યા છે તો 3 અહીંયા બાકી છે. ઓકે, અહીંયા પાછા એક્ઝામ્પલ 2માં કેટલા હતા 4 હતા એમાંથી 1 ગણ્યો એટલે અહીંયા હજુ 3 એક્ઝામ્પલ બાકી છે. અને અહીંયા ટોટલ હતા 11 એક્ઝામ્પલ. ઓકે, અહીંયા છે 1 થી 11 એક્ઝામ્પલ, એમાંથી 1 2 3 4 5 અને 6 એક્ઝામ્પલ ગણ્યા છે બરાબર છે. તો બાકીના જે એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં વ્યવસ્થિત ગણવાના છે. અને આની લેક્ચરની તમને પીડીએફ હું ગ્રુપમાં સેન્ડ કરી આપીશ. તો આની પછીના જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 4થી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.